જો આ સરસ મજાના લેકના કિનારે ખુરશીને ટેબલ આપ્યા વ્યૂ બેસવા માટે ગેલેરીમાં બાલ્કનીમાં, એમાં અમે બંને જો ચા નાસ્તો કરવા બેઠા છીએ. દોસ્તો જો નાસ્તા માટે અમે બેસી ગયા છીએ અને નાસ્તામાં છે ને ઈડલી સંભાર છે. હવે ઉંબલગઢના લોકલ સાઇટ સીઈંગ માટે અમે નીકળ્યા છીએ અને ચડન સિંહની ગાડી છે જો અહીંયા ડ્રાઈવ કરે છે. જો આ બધું છે ને એ ઘઉંના ખેતરો છે અને હવારમાં ખેડૂતો જો કામે લાગી ગયા છે ઘઉંના ખેતરોમાં. અહીંયા આ એરિયામાં ઘઉં પણ થાય છે અને કેવા લીલાછમ બધા ખેતરો છે, બધા જ ઘઉં છે. રસ્તો જુઓ તમે, એકદમ એમ ઢાળમાં નીચે ઉતરે છે અને હવારમાં જો ગામડાના લેડીસો પાણી ભરીને આવે છે. જો પાછળ છે ને મંદિરમાં અમે દર્શન કરી લીધા છે. અંદર શંકર ભગવાનનું મંદિર છે, અખંડ ધૂન ચાલે છે. પંચમુખી હનુમાનજીનું મંદિર છે. દોસ્તો જુઓ, ફોટોગ્રાફી વ્યૂ પોઈન્ટ ઉપર આવ્યા છીએ અને ખરેખર ફોટોગ્રાફી વ્યૂ પોઈન્ટ જ છે. તમને 360 ડિગ્રી આપું વ્યૂ. તો સામે આ બધી અરાવલી પર્વતમાળા જ છે. મિત્રો આપણે જે અત્યારે છીએ ને પહાડી એરિયા એ મેવાડ છે અને સામે જે મેદાની ઇલાકો દેખાય છે ને એ બધો જ મારવાડ છે. જો આ રુદ્રાક્ષનું ઝાડ, આપણે આગળ કલ્પવૃક્ષ જોયું અને આ રુદ્રાક્ષ. દોસ્તો આ ઉપર રિસોર્ટ છે ને એ રિસોર્ટ બી ફેમસ છે. પિક્ચર બનાવવાવાળા મોટા ભાગના અહીંયા આ બાજુનું શૂટિંગ ચાલતું હોય ને તો આ રિસોર્ટમાં રહીએ છે. દોસ્તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશ અને આ બ્લોગમાં વાત કરું તો જે સફારી લીધી ને એ 3 પ્રકારની સફારી અહીંયા છે. નવા બ્લોગની શરૂઆત કરું છું. નવા બ્લોગની શરૂઆત અત્યારે હું કુંભલગઢમાંથી કુંભલગઢ ફોરેસ્ટ રિટ્રીટ રિસોર્ટમાંથી કરું છું અને રિસોર્ટનું લોકેશન જો આ રીતનું છે. અમારા રૂમનું લોકેશન આ રીતનું છે. પાછળ ઝીલ છે, આ બાજુ પહાડો છે અને પાછળ પણ પહાડ છે. તો દોસ્તો આ બ્લોગમાં આપણે અહીંને લોકલ સાઇટ સીઈંગ જોશું અને લગભગ મોટાભાગનું કવર થઈ જશે અને પછી બીજા બ્લોગની અંદર ફોર્ટ એક્સપ્લોર કરીશું અને લાઇટ એન્ડ સાઉન્ડ શો જોશું. તો નવા બ્લોગની શરૂઆત કરું છું અને આશા કરીશ કે બીજા બ્લોગની જેમ આ નવો બ્લોગ તમને ગમશે. તો દોસ્તો મોડું કર્યા વગર રૂમ ટૂરથી આ બ્લોગની શરૂઆત કરીએ. રૂમ ટૂરની શરૂઆત કરું ને તો અહીંયા એન્ટ્રન્સ છે. આ રીતનું કોટેજ ટાઈપ છે રૂમ. 2 રૂમ વચ્ચે એટલું ડિસ્ટન્સ છે અને રૂમમાં એન્ટર થતાં જ સામે લગેજ રાખવાનું ને એવું બધું છે. ફ્લોયર જે કહીને એ ફ્લોયર છે. અહીંયા કબાટ છે, અહીંયા વોશરૂમ છે, સામે ટીવી છે, સ્ટેન્ડની નીચે બી કબાટ છે અને આ બેડ છે, એસી છે, પંખો મસ્ત છે અને 2 સોફા છે. અને લોકેશન જુઓ, આ ખોલો ને એટલે તરત જ ઝીલ દેખાય. ઝીલ વ્યૂ, લેક વ્યૂ, તરત જ લેક દેખાય છે. સામે છે ને પેલું વ્હીલ આપ્યું ને એ લેક ઓવરફ્લો થતું હશે ને સોરી ત્યાંથી ખોલતા હશે એવું હશે. અથવા તો છે ને કૂવા જેવું છે, કૂવામાંથી પેલું જૂનવાની ટાઈપનું છે ને પાણી કાઢવાનું છે. 2માંથી એક હશે, અનુમાન એવું કરી શકાય. પૂછીને હું તમને કહીશ. અને આખી આમથી નદી આવે છે અને આમ ડેમ બનાવ્યો હશે, એની ઝીલ છે. સામે પણ રિસોર્ટ છે, આ બાજુ પણ રિસોર્ટ છે અને આ બાજુ પર્વત છે. દોસ્તો ચોમાસામાં આવો ને તો આ મસ્ત છે જગ્યા અને અહીંનું બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ છે. બ્રેકફાસ્ટ તો કાલ કરીને આપણે તમને રિવ્યૂ આપીશ અને જો લંચ લેવાનું થશે તો લંચ લેશું તો એનો રિવ્યૂ આપીશ. તો આ મારું ટોયલેટ બાથરૂમ છે અને અહીંયા નાહવાનું છે.
ખાસું સ્પેશિયસ ને મોટું છે. અને આ છે ને મને ડીલ મેક માય ટ્રીપમાંથી મેં લીધેલી. ચશ્મા વગર તમારી સાથે વાત કરું છું કારણ કે મોઢું ધોયું ને. મેક માય ટ્રીપમાંથી આ ડીલ લીધેલી. આ લગભગ 3200 રૂપિયામાં વિથ બ્રેકફાસ્ટ પડેલું. વિધાઉટ બ્રેકફાસ્ટ આ કંઈક 2200-2400 રૂપિયાનું હતું. અને વિથ બ્રેકફાસ્ટ અમને 3200 રૂપિયાનો રૂમ પડેલો. એમાં અમે ડીલ બિલ બધી નાખીને 3200 રૂપિયામાં અમે લીધેલો છે રૂમ. અને 2 દિવસ રોકાવાનું છે. આજની નાઇટ અને કાલની નાઇટ. પરમ દિવસે ચેકઆઉટ કરવાનું છે. કાલે આખો દિવસ કુંભલગઢ એક્સપ્લોર કરવાનું છે દોસ્તો. જો આ સરસ મજાના લેકના કિનારે ખુરશીને ટેબલ આપ્યા હતા વ્યૂ બેસવા માટે ગેલેરીમાં બાલ્કનીમાં. એમાં અમે બંને જો ચા નાસ્તો કરવા બેઠા છીએ. આમાં પૂરી છે, ભરૂચથી લઈ આવ્યા હતા. અને પાવડરની દૂધના પાવડરની ચા બનાવી છે. ચા તો પીધી હતી એકવાર, પણ પાછી આ વ્યૂ જોઈને ઈચ્છા થઈ ગઈ. હલ્દી ઘાટીમાં ચા પીધી હતી, નિમી ચા પીધી નથી, પણ આ વ્યૂ જોઈને ઈચ્છા થઈ ગઈ. જો કેવો સરસ મજાનો વ્યૂ છે. આ વ્યૂની અરે ચાની ચુસ્કી લેવાની મજા જ કંઈક ઓર છે. મિત્રો જુઓ, હા મેં પેલા રોડથી આવ્યા હતા ને, રોડ છે, નીચે ઝીલ છે, નાઇટ વ્યૂ. તમને આખો રિસોર્ટનો વ્યૂ તો સવારે હું બતાવીશ. અને અહીંથી ઉપર જવાનું છે. અને આ કોટેજ ટાઈપના રૂમ છે, એટલે હું તમને આખો એનો ઓવરવ્યૂ આપી દઈશ. અને આ રીતે એનું આર્ટિફિશિયલ ઝરણા જેવું બનાવ્યું છે, ધોધ જેવું, એ બધું જ તમને હું સવારે બતાવીશ. મિત્રો જુઓ સવારનો અમારા રૂમમાંથી માહોલ, અમારા રૂમમાંથી વ્યૂ કેટલો સરસ આવે છે. પંખીઓનો ચરચરાટ સંભળાય છે ને. આ પહાડની પાછળથી આમ સૂર્ય દેવતા બહાર નીકળ્યા છે. અત્યારે 7:30નો સમય છે. મસ્ત વ્યૂ આવે છે. અને તડકો બી એટલો કુમળો લાગે છે ને, એટલે મેં તરત જ ઉઠીને કેમેરો ઓન કર્યો તમારા માટે. દોસ્તો બ્રેકફાસ્ટ માટે બેઠા છીએ. બ્રેકફાસ્ટમાં જો ઇડલી સંભાર છે, પૌવા છે, પછી ખમણ છે ને, છોલે ભટુરે છે, પછી કોર્નફ્લેક છે, બ્રેડ બટર છે, અને ટોસ્ટ છે, અને ચા ને કોફી છે. તો મેં તો પૌવા અને ઇડલી લીધી છે કારણ કે મારે, અને થોડુંક એક ચાખવા માટે ખમણ લીધું છે. પૌવા આ બાજુ સરસ મળે છે એટલે પૌવા લીધા ને ઇડલી ચાખવા લીધી છે. અને ફ્રૂટ લીધું છે. અને મોડી ચાનો ઓર્ડર આપ્યો છે. તો બ્રેકફાસ્ટનું તમને ટેસ્ટ કરીને કહું. ખમણ આપણા ગુજરાત જેવા નથી. સંભાર ચેક કરી લઈએ એટલે બધું આવી ગયું. સંભાર મસ્ત છે. પૌવા સારા છે. કાલ ખાધા હતા ને વાત પૌવા છે. ને જો મારી પાછળ વાતાવરણ, આટલો આવા સરસના વ્યૂમાં બ્રેકફાસ્ટનો એન્જોય કરીએ છીએ. ને આ કિચન છે. તો ચાલો બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી સાઇટ સીઈંગ માટે જવાનું છે અને તમને ટૂર આપવાની છે. દોસ્તો જો તમને કંઈ બતાવું, નેવલો નોળિયો જોરિયો સામે જો અંદર ગયો, અને હું રિસોર્ટની ટૂર આપું તો સામે પેલા પગથિયા છે ને, ત્યાંથી એન્ટ્રન્સ છે, સામે રિસેપ્શન છે, અને અહીંયા વેઇટિંગ એરિયા છે. અને સામે પણ સ્ટેચ્યુ ને એવું છે, ને પેલું બ્રિજ બનાવ્યો છે. અને અહીંથી જવાનું છે. કોટેજ અલગ અલગ પ્રકારના છે. આ બધા લેક વ્યૂ કોટેજ છે. જો અહીંથી નિમી આમથી આવે છે. બ્રેકફાસ્ટ કરી લીધો છે. 3-4 નોળિયા હતા નિમી અહીંયા. નિમી 3-4 નોળિયા હતા. અહીંથી નીચે આમ જવાનું છે. અહીંયા સ્વિમિંગ પુલ છે આ બાજુ. અને અહીંથી નીચેથી છે ને વ્યૂ સરસ આવે. અને આ નીચે ઉતરીએ ને તો જમણી બાજુ તરત છે ને
કિચન આવે છે અને રેસ્ટોરન્ટ આવે છે. જો અહીંયા રેસ્ટોરન્ટ છે ખુલ્લું એમને મને સરસ મજાના વ્યૂ સાથે રેસ્ટોરન્ટનો એન્જોય કરવાનો છે. અમે બ્રેકફાસ્ટ કર્યો હોય તમે જોઈ લીધું છે, તમને મેં બતાવ્યું તો બ્રેકફાસ્ટ કરતાં બ્રેકફાસ્ટ સારો છે. અને જુઓ અહીંથી આખો વ્યૂ કેટલો સરસ છે. સામે પાછળ છે ને એકદમ પાછળ અહીંથી બધા ખેતરો છે અને અહીંથી ઉપર જવાનું છે. અને અહીંયા બી વ્યૂ માટેનું સિટિંગ એરેન્જમેન્ટ છે અને ઉપર આ રીતના કોટેજ છે અલગ અલગ. અહીંયા ઉપર છે ને ઉપર નીચે કોટેજ છે અને અમારો કોટેજ નીચે છે, હું તમને હમણાં બતાવું. અને આ રીતે પેલું ઝરણું હોય ને એ રીતે આર્ટિફિશિયલ ઝરણું ઊભું કર્યું છે. હમણાં ચાલુ કરાવ્યું, મેં જ ચાલુ કરાવ્યું. રાતે મસ્ત લાગતું હતું આ શૂટિંગ. મેં રાતે બી થોડુંક તમને કરીને બતાવ્યું છે. મેં જ હમણાં ચાલુ કરાવ્યું છે, કેટલું મસ્ત લાગે. અને અહીંથી નીચે બી જવાય છે. અહીંયા બી કોટેજ છે, આ રીતના કોટેજ છે. જો આ રીતના. અને અમારો રૂમ આ બાજુ છે નીચે, લેક વ્યૂમાં છે. અહીંયા લેક વ્યૂમાં આ રીતે નીચે જવાનું છે અને નીચે આ રીતના કોટેજો છે. જો અહીંથી બતાવું ને તો નીચે જ જઈએ, નીચેથી જ બતાવો. અમે મારે થોડુંક ફ્રેશ થવા જવાનું છે અને શૂઝ ને એવું પહેરવા જવાનું છે. અમારો કાલ સાંજે આવ્યા અમે ત્યારથી અત્યાર સુધીનો સ્ટે સારો રહ્યો છે. જો આ રીતનો છે અહીંયા. જો અમારો આની પાછળ છે 103 છે ને, તમને અહીંથી હું બતાવી દઉં. આ રીતનું છે. અને અહીંયા છે ને બેબી સ્વિમિંગ પુલ પણ છે સેપરેટ. તો આ અમારું આ રિસોર્ટનો ટૂર છે દોસ્તો. હવે કુંભલગઢના લોકલ સાઇટ સીઈંગ માટે અમે નીકળ્યા છીએ અને ચડન સિંહની ગાડી છે જો અહીંયા ડ્રાઈવ કરે છે. કિતને પોઈન્ટ रहेंगे हमारे? 6-7 પોઈન્ટ. ઓકે, 6 થી 7 પોઈન્ટ છે અને 2 થી 2.5 કલાક લાગશે. એટલે બધા જ પોઈન્ટ તમને હું બતાવીશ. આ બ્લોગમાં પોઈન્ટ આવશે. નેક્સ્ટ બ્લોગ આખો આપણે કુંભલગઢનો અલગથી બનાવીશું. હવે નીકળ્યા છીએ ને જો સામે રિસોર્ટો ચાલુ થઈ ગયા છે અને આ રોડ ઉપર બધા રિસોર્ટો જ છે. સ્ટોનવુડ. અને મને અમારો રિસોર્ટ બહુ મસ્ત લાગ્યો એનો સ્ટાફ ને બધું એકદમ મસ્ત છે. જો રસ્તો જોવો, થોડોક ઉબડ-ખાબડ રસ્તો છે એટલે મજા નહીં આવે. રસ્તો છે ને ઢોળાવો ને ટેકરાઓ વાળો છે. આ બધી બે બાજુ બધી ટેકરાઓ ને એવું જ છે. સવારના લગભગ 9:30 જેવું થયું છે અને વાતાવરણમાં મસ્ત ઠંડક છે. આપણે બે જગ્યાએ ગયા હતા ને, નાથદ્વારા અને ચિત્તોડગઢ, એ બે કરતા અહીંયા ઠંડક સારી એવી છે. દોસ્તો જો આપણે જે પેલા સરોવરને કિનારે છે ને પાણી અહીંથી જ જતું હશે અને જો ભૂરિયા લોકો સાયકલિંગ કરવા નીકળી પડ્યા છે આ રીતે હવારમાં. અને આજુબાજુ ખેતરો લહેરાય છે લીલાછમ. આ કોઈ ગામ આવ્યું નાનકડું. વાતાવરણમાં મસ્ત ઠંડક છે. અને ભાઈ હારે વાત કરી ને તો એવું કહેતા હતા કે વાતાવરણમાં અહીંયા ઠંડક રહે છે, ખાલી ઉનાળામાં થોડી ગરમી લાગે છે. અને લોકો અહીંયા સાયકલિંગ સારું એવું કરતા હશે. મિત્રો જો આ બધું છે ને એ ઘઉંના ખેતરો છે અને હવારમાં ખેડૂતો જો કામે લાગી ગયા છે ઘઉંના ખેતરોમાં. અહીંયા આ એરિયામાં ઘઉં પણ થાય છે અને કેવા લીલાછમ બધા ખેતરો છે, બધા જ ઘઉં છે. નાના ખેતરો છે, બહુ મોટા નથી પણ એકદમ લીલુંછમ છે બધું. અને આ જો કેટલા બધા સાયકલિસ્ટો મળ્યા. આ લગભગ 6 થી 7 સાયકલિસ્ટો અમને મળ્યા છે આ બધા. અને આ ભાઈ એવું કે આ બધા પોતાની સાયકલ લઈને આવે છે અને બધા જ વિદેશી લોકો છે.
દોસ્તો પેલો રસ્તો છોડી દીધો છે જુઓ, અને આ જંગલના રસ્તે આવ્યા છીએ અંદર ઇન્ટિરિયર. હવે પોઈન્ટમાં પેલા ભાઈએ મને નામ તો કીધું હતું, પણ નામમાં અવાજમાં બરાબર સંભળાનું નહીં. ત્યાં જઈને હું તમને કહીશ કે કયો પોઈન્ટ છે એ. અને અહીંથી વ્યૂ જોવો, અમે પેલા સામેથી આવ્યા અને હવે ઉપર ચડી રહ્યા છીએ. જો આ રીતે ઉપર ચડી રહ્યા છીએ. જંગલ જ છે ફરતી બાજુ. અત્યારે ઉનાળો આવવાની તૈયારીમાં છે એટલે જંગલ બધું સુકાઈ ગયું છે, પણ રસ્તો મજાનો છે. આ રીતનો રસ્તો છે, એકદમ સાંકડો, સિંગલ લેન, એક ગાડી માંડ જઈ શકે એવો. અને અહીંયા જો ખેડૂતો અહીંયા બનાવેલા છે, ઘાસ સૂકવેલા છે. રસ્તો આખો ટેડો મેળો છે. એકદમ પેલો રસ્તો છે હાંકડો, અને કોઈ આવે તો ક્રોસિંગ કરવું અઘરું પડે એવો રસ્તો છે. અને કેમેરો દોસ્તો હલતો હશે, કારણ કે સ્ટેન્ડમાં લાગેલો નથી, હાથમાં છે ને હાથમાં ધ્રુજારી આવે છે રસ્તાને કારણે. રસ્તો જુઓ તમે, એકદમ એમ ઢાળમાં નીચે ઉતરે છે. અને હવારમાં જો ગામડાના લેડીસો પાણી ભરીને આવે છે. દોસ્તો જુઓ, આપણે એકદમ પહાડીઓમાં આવ્યા છીએ ને, પહાડના ઉપર એકદમ જો દૂર દૂર મકાનો દેખાય છે. અને રસ્તો એકદમ રફ આવી ગયો છે, જો તમને દેખાતો હશે. અને એકદમ ઇન્ટિરિયર આવી ગયા છે હાવ પહાડોમાં, એકદમ આમ નીચે ઉતરીએ છીએ. અને અહીંયા કંઈક તો નીચે મેન રસ્તો દેખાય છે, ખબર નહીં રસ્તા જેવું દેખાય છે, પણ એકદમ આમ ઇન્ટિરિયર આવી ગયા છે. જો ફરતી બાજુ આમ કાળા કાળા ડુંગરો દેખાય છે ને, સામે છે ને ખાઈ છે તો તમને દેખાતી હશે. અને સામે રસ્તો આવી ગયો. આજ રસ્તો જાય છે, રસ્તો બીજો નથી, આજ રસ્તો જાય છે, પણ ત્યાં પાકો બનેલો છે. જો કેટલું નીચે ઉતરવાનું છે. આપણી ગાડી અહીં ના ચાલે નિમી, હા પ્રાઇવેટ વેહિકલ અહીંયા ના ચાલે. એસયુવી હોય તો ચાલે, બાકી ના ચાલે. પેલું જૂનવાણી મકાન જો કેટલું ઉપર બનેલું છે, એમાં રહે છે લોકો. જો ત્યાં ઉપર બી મકાનમાં રહે છે. અહીંયા વેરોકા મઠમાં આવ્યા છીએ. પરશુરામજીએ છે ને અહીંયા તપસ્યા કરી હતી, અને અહીંયા તપસ્યા કરી અને આગળ ગુફામાં રહેવા ગયા હતા. આપણે ત્યાં જોવા જવાનું છે નિમી પાછળ. અહીંયા શિવલિંગ છે અને અહીંથી પ્રવેશવાનું છે. અહીંથી અહીંયા દર્શન કરી લઉં, અને પાછળ ફિશ પોઈન્ટ છે. જો મંદિરનું તમને વ્યૂ આપું ને તો આ રીતનું મંદિર છે, સરસ મજાનું. અને આ મહેશ દ્વાર છે, એનાથી અંદર જવાનું છે. તો દર્શન કરી લઈએ. અંદર કેમેરો એલાઉડ હશે તો અંદરથી બતાવીશ, નકર બહારથી તમે દર્શન કરી લો. તો જો પાછળ છે ને મંદિરમાં મેં દર્શન કરી લીધા છે. અંદર શંકર ભગવાનનું મંદિર છે, અખંડ ધૂન ચાલે છે. પંચમુખી હનુમાનજીનું મંદિર છે, પ્લસ પાછળ છે ને કુંડ છે, અને ભૈરવનાથજીનું મંદિર છે, સબરી માતાનું મંદિર છે, અને માતાજીનું મંદિર છે. અને અહીંયા છે ને કૂવો છે. कुआ किसके लिए? जो अपना परशुराम जो महादेव जी का मंदिर है ना, हाँ तो पास जैसे कि जो सावन के टाइम में जो मेला लगता है, हाँ, हाँ। महीने जब इनका जल वगैरह यहाँ से चढ़ाया जाता है, हाँ। महादेव जी के टाइम में यहाँ पे यहाँ से वहाँ चल के जाते हैं, वहाँ चढ़ाया जाता है हर सोमवार वो में। परशुराम जी जहाँ वो गुफा में हम जाएंगे वहाँ पे અહીંયા છે ને અહીંથી પાણી લઈને પરશુરામની જે ગુફા છે ને જ્યાં રહેતા હતા ને ત્યાં ચડાવે છે શ્રાવણના મહિનામાં. એને માટેનો કૂવો છે. અને આ પાણી એમને જ એસે પાણી રહેતા હે ને, પાણીનું છે ને લેવલ આટલું એવું ને એવું રહે છે. આ પાણી છે ને એવું. અને પાછળ છે ને ફિશ પોઈન્ટ છે અને કુંડ છે, એમાં ફિશ ઘણી બધી હતી. અંદર કેમેરો ચાલુ ના કર્યો કારણ કે સારું લાગે ના લાગે ધર્મસ્થળમાં, એટલે મેં તમને આ રીતની વિગત આપી છે. એટલે અહીંયા આ પોઈન્ટમાં
જોવા જેવો પોઈન્ટ છે દોસ્તો. જુઓ પેલું આ છે ને એ લેપર્ડ એટલે દીપડાની ગુફા છે. જો આ દીપડાની ગુફા એટલે દીપડા લેપર્ડ અહીંયા હશે. દોસ્તો જો રાજસ્થાનના એકદમ ટિપિકલ ગામડામાંથી પસાર થઈ રહ્યા છીએ. જો આનો ગામનો વાડો, આપણી બાજુ જે વાડો હોય ને એ ટાઈપનો વાડો છે અને એની અંદર ભેંસો ને ઢોર ને એવું બધું બાંધેલું છે અને એકદમ ટિપિકલ ગામડું છે, એકદમ અંદરનું ગામડું છે, હાવ દેશી ગામ છે. અને આ બધી ઘઉંની ખેતી જ છે. ઉપર ડુંડા લાગી ગયા છે ઘઉંના અને એકદમ ટિપિકલ. જો ડ્રેસ પણ રાજસ્થાની પહેરેલો છે. જો અહીંયા બધા બેઠા ને એને ડ્રેસ રાજસ્થાની પહેરેલો છે. જો એકદમ આરામથી બેઠા છે ને બધાય. દોસ્તો જુઓ ફોટોગ્રાફી વ્યૂ પોઈન્ટ ઉપર આવ્યા છીએ અને ખરેખર ફોટોગ્રાફી વ્યૂ પોઈન્ટ જ છે. તમને 360 ડિગ્રી આપું વ્યૂ. તો સામે આ બધી અરાવલી પર્વતમાળા જ છે. સામેનો પર્વત છે ને બહુ મોટો છે. પેલા ભાઈ એવું કહેતા હતા કે 36 કિલોમીટર લાંબો છે. જો આ છે ને, અને ફરતી બાજુ જુઓ કેટલું સરસ લાગે છે. આમ 360 ડિગ્રી વ્યૂમાં એકદમ મસ્ત લાગે છે. અમે ઊભા રહીએ અહીંયા બેસી જાય કલાક એક, એટલું મસ્ત લાગે છે. નીચે પેલા ખેતરો જુઓ કેવા લીલાછમ લહેરાય છે. ને આ બાજુથી અમે આવ્યા છીએ અને આ બાજુ બી નાનકડું ગામ છે. ગામની બાજુમાં ખેતરો છે ને અહીંયા છે ને આંબા પુષ્કળ પ્રમાણમાં છે. એમને રોડ ઉપર ને ગમે ત્યાં આંબા ઉગેલા છે અને ફરતી બાજુ મસ્ત વ્યૂ છે. એકદમ સરસ મજાનો વ્યૂ આવે છે. મિત્રો આપણે જે અત્યારે છીએ ને પહાડી એરિયા એ મેવાડ છે અને સામે જે મેદાની ઇલાકો દેખાય છે ને એ બધો જ મારવાડ છે. અને એક અહીંયા ગેટ છે. જો અમારી આંગળી છે ને એ ગેટ દરવાજો છે અને એક ત્યાં ઝૂંપડી જેવું દેખાય છે. એ બેયની વચ્ચે પગદંડી જેવો રસ્તો છે. એ મારવાડ અને મેવાડને અલગ કરે છે. જૂના જમાનામાં એ એરિયામાંથી છે ને વેપાર થતો, વેપાર વિનિમય કહેતા ને આપણે, વેપાર થતો. મારવાડ અને મેવાડના રાજાઓ વચ્ચે જે વેપાર થતો ને આ એરિયામાં થતો. એટલે જે મેવાડ પ્રદેશ છે ને એ અરવલ્લીના ડુંગરોથી ઘેરાયેલો છે અને પહાડી એરિયા છે. અને મારવાડ છે એ જોધપુર ને પાલી ને આ એ વિસ્તાર છે એ એકદમ મેદાની ઇલાકો છે. એટલે અત્યારે મારવાડ અને મેવાડની બોર્ડર ઉપર આપણે ઊભા છીએ. દોસ્તો જો આપેલો જૂનો રસ્તો દેખાય ને એ મેવાડ અને મારવાડને અલગ કરે ને, એ રસ્તો આગળ જતા પેલું રાણકપુરનો જૈન મંદિર છે. ત્યાં આપણે નેક્સ્ટ ટાઈમ ગમે ક્યારેક જશું ત્યાં એ રસ્તો જાય. ચાલતા ચાલતા એ બાજુ જવાય. જુઓ પેલું આપણે પરશુરામનું આગળ મંદિર જોયું ને, જ્યાં તપસ્યા કરી હતી, ત્યાં 15 વર્ષ તપસ્યા કરી પછી પરશુરામજી અહીંયા આવી ગયા. અને પેલું જે સામે કલ્પવૃક્ષ છે ને, સામે પેલું કલ્પવૃક્ષ છે ને એની નીચે પછી અહીંયા તપસ્યા કરેલી. અને આ મંદિર છે મેન. અને અહીંયા છે ને શ્રાવણ મહિનામાં મેળો ભરાય. આખું જે વર્ષા ઋતુ ને શ્રાવણ આવે ને એનો મેળો 3 મહિના હોય. અને અહીંના લોકો બહુ આવે મેળામાં. રામદેવરાથી અહીંયા ને અહીંથી રામદેવરા જાય. 3 મહિના આ જગ્યાએ મેળો ભરાય. અને અહીંયા છે ને અહીંયા ગુફા મંદિર છે. નીચે 1.5 કિલોમીટર 15-20 મિનિટ નીચે ઉતરવાનું છે ને પાછું ચડવાનું 2 કલાક લાગે એવું કીધું મને. 2.5 કલાક જેવું જો અહીંયા છે ને લખેલું છે જો સામે. 1.25 કિલોમીટર જેવું 1250 મીટર નીચે જવાનું છે આ પગથિયાથી. અને અહીંયા જો ઈટરી બધી છે, અહીંથી ઉતરવાનું છે અને પછી ચડાય છે. એટલે મને હોટલવાળાએ બી કીધું હતું તમે ત્યાં નીચે ઉતરીને ઉપર ચડો એટલે 2 કલાક જેવું થાય. હવે સામે દર્શન કરીને આવીએ. અહીંયા કંઈક અવાજ આવે છે મસ્ત. અને આમથી અમે આવ્યા, જો આમથી
હવે અંદર દર્શન કરી આવીએ. અંદર કેમેરો ને એવું એલાઉડ નહીં હોય, તો દર્શન કરીને આવીને અંદર શું શું છે ને તમને કહું. કલ્પેશ્વર મહાદેવનું મંદિર છે, તો અંદર દર્શન કરી લઈએ. દોસ્તો જો આ કલ્પવૃક્ષ આખું અત્યારે તો સુકાયેલું છે. અહીંયા પરશુરામ ભગવાન તપસ્યા કરતા, અને અહીંયા કામધેનુ ગાયનો ફોટો છે, અને સામે કલ્પેશ્વર મહાદેવનું મંદિર છે. તો મંદિરમાં હવે દર્શન કરી લીજો. તમને અંદરથી બતાવ્યું છે. આ બાજુ બી બધું પાર્કિંગ ને એવું બધું છે, અને આશ્રમ છે. અહીંયા ધર્મશાળા બી છે, એટલે રહેવાની વ્યવસ્થા બી હશે. અને સામે છે ને કદમ વૃક્ષ દર્શન છે, એટલે આપણે કદમ વૃક્ષ દર્શનમાં બી જઈશું. પહેલાં હું અહીંયા માથું ટેકવીને દર્શન કરી લઉં. જો આ રુદ્રાક્ષનું ઝાડ, આપણે આગળ કલ્પવૃક્ષ જોયું, અને આ રુદ્રાક્ષનું ઝાડ જોડે જ મળે. અને સામે કદમ વૃક્ષ દર્શન. હવે કદમ વૃક્ષના દર્શન કરીએ આપણે. આ છે ને કદમ વૃક્ષ. અહીંયા બી ભગવાન પરશુરામે તપસ્યા કરી છે, અને આમથી આવ્યા છીએ, આમથી. અને હવે દર્શન કરી લીધા છે કદમ વૃક્ષના, અને રુદ્રાક્ષ વૃક્ષના, અને કલ્પવૃક્ષના. તો આ જગ્યા બી સારી છે, મજા આવે એવી છે. થોડુંક અલગ લાગે એવું છે, ને જૂનવાણી જગ્યા છે. આ ઉપર રિસોર્ટ છે ને, એ રિસોર્ટ બી ફેમસ છે. પિક્ચર બનાવવાવાળા મોટા ભાગના અહીંયા આ બાજુનું શૂટિંગ ચાલતું હોય ને, તો આ રિસોર્ટમાં રહીએ છે. અને લોકેશન કેટલું મસ્ત છે. અને પ્રેમ રતન ધન પાયોનું શૂટિંગ થયું હતું. અને જો આ કુંભલગઢ લક્ઝરી રિસોર્ટમાં, અને આ ઢળાણ કેટલું નીચેનું છે એકદમ. અને પહાડોની વચ્ચે જ છીએ આપણે હજી. પથ્થરોની વચ્ચે જ છીએ, પહાડોની વચ્ચે જ છીએ. જો આ રીતનો રસ્તો છે, તમે ઢાળ જુઓ. અને વળાંકો એકદમ તીવ્ર છે આ જગ્યાએ. તો છે ને રસ્તો એકદમ પેલો સાંકડો, વળાંક વાળો અને ઢાળ વાળો બધું ભેગું છે. અને અહીંયા છે ને આગળ જુઓ કૂવો છે, હમણાં તમને બતાવું. જો અહીંયા જૂનવાણી કૂવો, એમાંથી હજી પાણી ખેંચતા હશે. અને અહીંયા નાના નાના આવા બધા ચેક ડેમ બનેલા છે. આ બધું છે ને ચોમાસામાં પાણી આ બધામાંથી જતું હશે. દોસ્તો જો અહીંથી મહારાણા સાંગાએ ફોર્ટ, કુંભલગઢ ફોર્ટ બનાવવાની શરૂઆત કરેલી. જો સામે દેખાય ને આ વ્યૂ પોઈન્ટમાં તમને બતાવું છું, કારણ કે ફોર્ટની વિઝિટ લેવા જશું ત્યારે આ નહીં આવે. જો અહીંથી આ જે મારી આંગળી છે ને ત્યાંથી ફોર્ટ બનાવવાની શરૂઆત કરેલી. દોસ્તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશ. અને આ બ્લોગમાં વાત કરું તો અમે જે સફારી લીધી ને, એ 3 પ્રકારની સફારી અહીંયા છે. પહેલી સફારી 2000 વાળી અમે લીધી. એ ખાલી પોઈન્ટ કવર કરે, 6 થી 7 પોઈન્ટ, અને 2 કલાકની છે. બીજા નંબરની જે ટૂર છે એ આ સફારી પ્લસ કુંભલગઢ ફોર્ટ ઉપર લઈ જાય, એના 2500 રૂપિયા છે. જો તમારી ગાડી હોય તો ખુદ જઈ શકો છો, ત્યાં પાર્કિંગની બધી વ્યવસ્થા છે. તો આ ટૂર લેવાની જરૂર નથી. આ ટૂરના 2500 રૂપિયા છે. અને ત્રીજી ટૂર છે જંગલ સફારી પ્લસ સાઇટ સીઈંગ પ્લસ કુંભલગઢ ફોર્ટ વિઝિટ. આ 3ના 5000 રૂપિયા છે. એટલે 3 પ્રકારની છે. અને સિઝન હોય ત્યારે ભાવ વધી જાય છે. આ સફારી 3500 રૂપિયામાં અમે જે કરી ને 3500 રૂપિયાની થાય. તો દોસ્તો સફારી અમે કરી લીધી. સફારીમાં અમને બહુ મજા આવી. ખરેખર જવા જેવું છે. પૌરાણિક મંદિરો આપણા છે, એનો ઇતિહાસ જાણવા મળશે. પ્લસ 1-2 પોઈન્ટ એવા છે ને ત્યાંથી વ્યૂ જબરજસ્ત છે. તો 2 કલાકની સફારી પૂરી થઈ ગઈ. તો આ બ્લોગ તમને મારા રિસોર્ટની વિઝિટ અને સફારીને લગતો જ હશે. આશા કરીશ કે આ બ્લોગ આખો જોયા પછી તમને ગમ્યો હશે. જો આ બ્લોગ ગમ્યો હોય તો મારા વિડીયોને અને મારા બ્લોગને એક લાઇક કરી દેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બહુ ગમ્યું હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો તમે આવજો. જય શ્રી કૃષ્ણ.